દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગ્રહોના રાજા એવા સૂર્ય મહારાજની. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ ખાસ કરીને દરેક મહિને પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે. 12 રાશિઓની અંદર અલગ અલગ પોતે પરિભ્રમણ કરતા હોય છે. એપ્રિલ મહિનામાં મેષ રાશિનો સૂર્ય થાય એટલે કે ઉચ્ચનો સૂર્ય થતો હોય છે. એટલે દર મહિને જ્યારે સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે ત્યારે એને સંક્રાંતિ કાળ કહેવામાં આવે. જ્યારે સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે એ સમયગાળો સંક્રાંતિ કાળ હોય. સંક્રાંતિ કાળની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલો ધર્માદો તમારા જીવનની અંદર તમારી સમસ્યાઓનો અંત લાવે. કારણ કે ગ્રહોનો રાજા એ સૂર્ય છે અને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે છે તો દરેક રાશિ ઉપર અસર થશે, દરેક વ્યક્તિ ઉપર અસર થશે. કારણ કે આપણે રોજ સવારે વહેલા ઉઠીએ, સૂર્યના તાપ વગર અને ચંદ્રતાની શીતળતા વગર આપણે ચાલી નથી શકતા. માની લો 1 મહિનો સૂર્ય દેખાય જ નહીં તો શું તમને મજા આવશે? નહીં આવે, બીમારીઓ આવશે. હવે એવી જ રીતે ચંદ્ર મહારાજ છે એ પોતે 1 મહિનો સુધી ન દેખાય તો શું તમને મજા આવશે? કારણ કે તાપ સમસ્યાઓ સર્જાશે. તો દર્શક મિત્રો, એવી જ રીતે જીવનની અંદર સૂર્ય એટલે કે રાજા અને ચંદ્ર મહારાજ એટલે આમ રાણીને આમ જોવા જઈએ તો બીજા રાજા, એ સૂર્ય અને ચંદ્રથી આપણું શરીર ચાલે છે, જે અગ્નિ તત્વ અને જલ તત્વથી આપણું શરીર ચાલે છે. ને એટલા માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પોતાના પુત્રની રાશિની અંદર, મકર રાશિની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા છે. કાળ પુરુષની કુંડલીની અંદર 10મું સ્થાન એટલે મકર રાશિ, 10મું સ્થાન એટલે કર્મસ્થાન, 10મું સ્થાન એટલે પિતાનું સ્થાન. અને આ 10મ સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ આવે છે ત્યારે દરેક વ્યક્તિ ઉપર એનો એક વિશેષ પ્રકારનો પ્રભાવ પડતો હોય છે. દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બંને વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. જેવી રીતે દર્શક મિત્રો, ગ્રહોના રાજા તરીકે સૂર્યને ઓળખવામાં આવે છે, એમ તમારે સરકારી નોકરી જોઈએ છીએ, સરકાર તરફથી ફાયદો જોઈએ છીએ, રાજકારણમાં સફળતા જોઈએ છીએ, યશમાન પ્રતિષ્ઠા જોઈએ છીએ, તમારા વડીલો સાથેના સંબંધો સારા જોઈએ છીએ, હાડકાને લગતી બીમારી નષ્ટ કરવી છે. આ દરેક પ્રકારની સમસ્યાના અંત માટે હંમેશા સૂર્ય તમારો સારો હોવો જોઈએ. કારણ કે સૂર્ય માન, સન્માન, પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય પિતાનો કારક છે, સૂર્ય રાજકારણનો કારક છે, તમારા જીવનની અંદર સૂર્ય સરકારનો કારક છે. ને એટલા માટે જે વ્યક્તિને આ બધા ક્ષેત્રની અંદર સફળતા જોઈએ છીએ, આવા વ્યક્તિઓ જો સૂર્યની ઉપાસના કરે, સૂર્યને સારી રીતે સૂર્યની આરાધના કરે, સૂર્યના મંત્રનો જપ કરે તો વિશેષ માત્રામાં ફળ મળે છે ને વિશેષ માત્રામાં લાભ મળે છે. હવે દર્શક મિત્રો, આજ સૂર્ય મહારાજ જે ગ્રહોના રાજા તરીકે ઓળખાય છે, એ સૂર્ય મહારાજ જ્યારે 10મ સ્થાનની અંદર મકર રાશિની અંદર પોતાના પુત્રની રાશિની અંદર પ્રવેશી ચૂક્યા છે તો 6 રાશિના જાતકોને કરશે માલામાલ, કરશે 6 રાશિના જાતકોને તકલીફવાળો સમય. તો દર્શક મિત્રો, કઈ રાશિના જાતકોને ફાયદો થશે, કઈ રાશિના જાતકોને સમસ્યા સર્જાશે, કઈ રાશિના જાતકોને સમસ્યા સર્જાઈ રહી છે તો કયા ઉપાયો કરવા જોઈએ, એ તો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ નિહાળવાના જ છીએ. પ્રથમ આપણે સૂર્ય વિશે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, જ્યારે આ સૂર્ય મહારાજ મકર રાશિની અંદર આવી ગયા છે ત્યારે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થવા પણ જઈ રહી છે. કારણ કે મકર રાશિનો સૂર્ય હશે એ સમયગાળાની અંદર જ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થશે. અને આ સમયગાળો મકરનો સૂર્ય, અને એમાં પણ દર્શક મિત્રો, જ્યારે સૂર્ય છે ને અલગ અલગ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા હોય અને જ્યારે પોતાના નક્ષત્રની અંદર હોય ત્યારે વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ અત્યંત ફળદાયી છે. કારણ કે જે નક્ષત્રની અંદર તમારે સૂર્ય હશે, કારણ કે સૂર્ય મહારાજ અત્યારે ચાલી રહ્યા છે ઉત્તરાષાઢા નક્ષત્રની અંદર. ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર કોનું છે તો કે ભાઈ સૂર્ય મહારાજનું છે. જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર પરિપૂર્ણ થાય કઈ તારીખે તો કે ભાઈ 24 તારીખે પૂર્ણ થાય. ને એટલા માટે આ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા પણ આપણે જોઈએ કે સૂર્યના નક્ષત્રની અંદર જ કરવામાં આવી. તો દર્શક મિત્રો, સૂર્ય એક ગ્રહોનો રાજા છે, માન સન્માન પ્રતિષ્ઠાનો કારક ગ્રહ છે. અને આ ઉત્તરાષાઢા નક્ષત્ર 24 તારીખ સુધી સૂર્ય મહારાજ પોતે ઉત્તરાષાઢા નક્ષત્રની અંદર રહેશે. ત્યારબાદ કારણ કે અલગ અલગ નક્ષત્ર, 3 નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનું ભ્રમણ 1 મહિના દરમિયાન થતું હોય છે. 3 થી 3.5 નક્ષત્રની અંદર જ્યારે આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ થાય ત્યારે અલગ અલગ રાશિના જાતકોને એ સમયગાળાની અંદર લાભ અને નુકસાન આપે. સૂર્ય માની લ્યો પોતાના નક્ષત્રમાં છે તો તમને લાભ આપશે, શત્રુના નક્ષત્રની અંદર જશે તો તમને તકલીફ આપશે. તો આવી જ રીતે દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ જે ગ્રહોના રાજા છે, આ 1 મહિના દરમિયાન આપણે જોઈશું કે રાજકારણની અંદર થોડો
ઘણો ગરમાવો આવતો જણાશે, ભારત દેશની પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાશે, દરેક જગ્યાએ માન સન્માન પ્રતિષ્ઠાનું પ્રમાણ ભારત દેશનું વધતું જણાશે. હવે વાત આપણે રાશિઓની કરવાની છે કે ભાઈ મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે, કઈ રાશિના જાતકોને તકલીફ આપશે તો કઈ રાશિના જાતકોને નુકસાન કરાવશે તો કયા ઉપાયો કરવા જોઈએ. એની સાથે સાથે તમારી કુંડલીની અંદર તુલાનો સૂર્ય છે, કારણ કે સૂર્ય મહારાજ છે ને સિંહ રાશિના સ્વામી છે. મેષ રાશિમાં ઉચ્ચના બને છે, તુલા રાશિની અંદર નીચસ્થ બને છે, અને આ સૂર્ય મહારાજ જ્યારે શનિની સાથે બેઠા હોય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન કરે, મંગળ સાથે બેઠા હોય ત્યારે અંગારક યોગનું સર્જન કરે, રાહુ સાથે બેઠા હોય ત્યારે ગ્રહણ યોગનું સર્જન કરે, અને આ સૂર્ય મહારાજ જ્યારે બુધની સાથે બેઠા હોય ત્યારે બુધાદિત્ય યોગનું સર્જન કરે. તો દર્શક મિત્રો, તમારી કુંડલીમાં જો સૂર્ય નબળો હશે તો તમે ગમે એટલું કામ કરશો તો તમને જશ નહીં મળે. તમારી કુંડલીમાં જો સૂર્ય નબળો હશે તો તમને હાડકાને લગતી સમસ્યાઓ સર્જાશે. તમારી કુંડલીની અંદર જો સૂર્ય નબળો હશે તો તમારા કામોની અંદર રૂકાવટો ઉત્પન્ન કરશે. તમારી કુંડલીમાં જો સૂર્ય નબળો હશે તો તમને સરકાર તરફથી લાભ મળવામાં તકલીફો ઉત્પન્ન થશે. ગોચરના ગ્રહોની અંદર પણ જ્યારે સૂર્યની સાથે અલગ અલગ ગ્રહો આવતા હોય છે ત્યારે અલગ અલગ એનું પરિણામ મળતું હોય છે. પરંતુ વાત આજે સૂર્યના મકર રાશિના પ્રવેશની 12 રાશિના જાતકો ઉપર અસરની એ આપણે કરવાના છીએ. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. હાજી. મારી દીકરી છે બેટવીન, એનું તારીખ છે 15/1/15. 15/1/2015. સમય બેન? સમય છે બેબીનો છે 11:45 ને એકનો છે 11 એકનું જ જોવાશે બેન, એકનું જ જોવાશે. 11:45. જન્મનું સ્થળ પોરબંદર. ઓકે, શું પ્રશ્ન હતો? એ લોકોનું ભવિષ્ય કેવું રહેશે ને ભણવામાં છે ને એક સારી છે ને એક નબળી છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, બેનનો બહુ સુંદર મજાનો પ્રશ્ન છે, કારણ કે જુડવા બાળકો હોય ને એટલે 1 મિનિટનો 2 મિનિટનો વધીને 3 મિનિટનો ફરક હોય છે. તો આપણને એમ થાય કુંડલી તો સેમ આવવાની છે, તોય બેનું ભવિષ્ય કેમ અલગ અલગ છે? એક છે હોશિયાર છે, એક ઠોઠ છે. એક છે ક્યાંક ને ક્યાંક જોવા જાય તો ઇન્ટેલિજન્ટ છે, અને એકને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે. એકનું લગ્ન જીવન બહુ સારું ચાલે છે તો બીજાનું દાંપત્ય જીવન તૂટવાની અણી ઉપર છે. તો આનું રીઝન શું? દર્શક મિત્રો, કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. દરેક વ્યક્તિને પોતાના ગત જન્મના કર્મ અનુસાર આ જન્મની કુંડલી બનતી હોય, પરંતુ જ્યારે ટ્વિન્સ બાળકો હોય ત્યારે હંમેશાને માટે પ્રશ્ન કુંડલી પણ સાથે જોવી બહુ જરૂરી હોય છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારની આપણે કુંડલી જોતા હોઈએ છીએ. જ્યારે માતાના ગર્ભની અંદર 5મા મહિનાની અંદર બાળક પહેલી વાર ફરકે ને ત્યારનો સમય નોંધ કરવાનો હોય, ત્યારબાદ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારનો સમય તમારે નોંધ કરવાનો હોય, અને એના પછી જ્યારે તમે એ કુંડલી કાઢો ને એ કુંડલીનું પ્રિડિક્શન કરો તો એના ઉપરથી પરફેક્ટ પ્રિડિક્શન નીકળતું હોય છે. વાત આપણે આ તમારા જોડિયા બાળકમાં પહેલા બાળકની કરીએ, જેની પ્રશ્ન કુંડલીની સાથે સાથે જન્મ લગ્ન કુંડલીની પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે આમની કુંડલી મુજબ જોવા જઈએ તો મીન લગ્નની કુંડલીની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. પ્રશ્ન કુંડલીની અંદર મકર રાશિની અંદર સૂર્ય મહારાજ લગ્ન સ્થાનની અંદર છે, અને ચંદ્ર શનિનો વિષયોગ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ અને થોડો ઘણો ગુસ્સાનું પ્રમાણ રખાવડાવે. સૂર્ય બુધ અને શુક્ર આમના લાભસ્થાનની અંદર બિરાજમાન છે. કુંભ રાશિનો મંગળ છે, થોડોક ટેકનોલોજી માઇન્ડ ધરાવતી વ્યક્તિ હોય, અને શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયાંતરે આને ફળનું પ્રમાણ ઓછું રખાવે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. ઉચ્ચનો ગુરુ પંચમ સ્થાનની અંદર છે, બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હા, હું ભાવનગરથી બોલું છું. મારે મારા પત્ની માટે પ્રશ્ન છે. તો તમારી અર્ધાંગિનીનું નામ, તારીખ, સમય, સ્થળ બોલી જાઓ. આ નામ એનું છે મંજુ. જન્મ તારીખ? અને જન્મ તારીખ છે 16/2/1984. સમય? સમય મુકુંદભાઈ ખબર નથી. વેરી ગુડ, બહુ સારું કહેવાય. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે પાલીતાણા પાસે, ગામ ઘેટી. ઓકે, હવે શું પ્રશ્ન હતો? હવે પ્રશ્ન એમ છે કે એને છે ને આમ ગુસ્સો બહુ આવે છે ને આમ મારી યારે બહુ મતભેદ થયા કરે છે, અને એને શ્વાસની તકલીફ રહી છે બહુ. એટલે તમે શ્વાસ માટે ફોન કર્યો કે તમારી યાર ઝઘડો કરે એટલા માટે ફોન કર્યો?
હા એ ઝઘડો કર્યા કરે એટલે હા. છે એટલે ફોન કર્યો. હવે આપણે વાત કરી લઈએ જન્માક્ષરની. દર્શક મિત્રો, વાત ખાસ કરીને જન્માક્ષરની કરીએ તો હંમેશાને માટે જ્યારે સમય ના હોય ત્યારે ચંદ્ર કુંડલી જોવી જોઈએ. ચંદ્ર સ્વગૃહી છે, ક્યાંક ને ક્યાંક શરદી કફ પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, શ્વાસને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. મંગળ અને શનિ સાથે છે, શનિ ઉચ્ચનો છે એટલે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે. ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક સ્વગૃહી છે એટલે ઈગો પ્રોબ્લેમ કરાવે, હું કવિ સાચું બાકી બધું ખોટું. આવી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો? દર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરવો જોઈએ. બને ત્યાં સુધી સોમવાર અને બુધવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ અને કાળા તલ અને દૂધ ચડાવવા જોઈએ. અને ખાસ બની શકે તો ગાયત્રી મંત્રનો નિત્યને માટે જપ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ સાહેબ. બોલો ને પ્રભુ. મારા માટે જ પ્રશ્ન હતો. મારું નામ જિજ્ઞેશ દવે છે. બોલો ને માલિક. જન્મ તારીખ છે 27/7/1980. જન્મ સમય? જન્મનું સમય સવારે 7:20 અને જન્મનું સ્થળ ભાવનગર. બોલો ભૂદેવ, શું પ્રશ્ન હતો? સાહેબ, હવે હું છે ને વડોદરા શિફ્ટ થયો છું 1.5 વર્ષ થયા અને અહીંયા હું આવીને પ્રોપર્ટી ડીલિંગ નું કામ કરું છું. અને મારે સાહેબ એ જાણવું છે કે વડોદરામાં આ પ્રોપર્ટી ડીલિંગ ના ધંધામાં હું આગળ વધીશ અને મારે ઘરના મકાનના યોગ છે કે નહીં છે? કારણ કે 42 વર્ષ થઈ ગયા, હજી ભાડાના મકાનમાં રહીએ. પણ સાહેબ, તમારા જીવનમાં અપડાઉન બહુ આવે છે. બહુ જ સાહેબ, બહુ તકલીફ પડી જિંદગીમાં. કારણ કે કર્ક લગ્નની કુંડલી છે. પહેલા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. પહેલા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ તો હોય એટલે ગાડી માંડ પાટે ચડે ને વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. આવી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી તમારા જન્માક્ષરની મુજબ જોવા જઈએ તો 2003, 4, 5, 5, 6, 7 આ સમયગાળો થોડોક તમારો તકલીફવાળો રહ્યો હોય. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ 1.5 વર્ષ પહેલાના 2.5 વર્ષ છે એ પણ પ્રોબ્લેમવાળા તમારે રહ્યા હોય. તમારા જન્માક્ષર મુજબ મંગળની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ છે એટલે તમે ભૂદેવ તો છુઓ અને ભૂદેવ છુઓ છતાં પણ તમને ધર્મ ઉપર શ્રદ્ધાય રહે છે, પણ ક્યારેક શંકા કુશંકા તમને ઉત્પન્ન થાય છે. તો ખાસ તમારે કયો એવો ઉપાય કરવો કે જેથી તમને સ્થિરતા મળી શકે. હવે વાત પ્રોપર્ટી ડીલિંગની કરીએ તો પ્રોપર્ટી ડીલિંગમાં તમને ફાયદો છે. વાત વડોદરાની કરીએ તો વડોદરા સાથેની લેણાદેણી તમારી બહુ સારી છે. વડોદરાની સાથે સાથે તમે અમદાવાદની અંદર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરો તો પણ તમને સારી સફળતા મળી શકે એમ છે. હવે તમારા જીવનમાં સ્થિરતા, કારણ કે રાહુ છે ને પહેલા સ્થાનમાં છે, 24 કલાક તમારો માઇન્ડ ચાલુ રખાવે અને ગુસ્સો આવી જાય તો ઝડપથી ગુસ્સો આવી જાય, વળી પાછો શાંત થઈ જાય તો તરત શાંત થઈ જાય. આવી વસ્તુ કરાવડાવે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરો. સૂર્ય રાહુ ગ્રહણ યોગ, ચંદ્ર કેતુ ગ્રહણ યોગની તમે પૂજા કરો. બને ત્યાં સુધી રોજને માટે ભગવાન શંકરની ઉપાસના કરો. ભગવાન શંકરના મંદિરે દૂધ ચડાવો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. પાવાગઢ થી શૈલેષભાઈ બોલું. મારા ભાણિયા માટે પૂછું છું. પાવાગઢ મહાકાળી માનું? હા, જય માતાજી. જય માતાજી. તો ત્યાં દર્શન કરવા આવ્યો તો કરાવશો ને પાછા? 100%. ચાલો, જન્મ તારીખ, સમય અને સ્થળ બોલી જાઓ. હા, મારા ભાણિયાનું નામ મયુરભાઈ છે અને 23/9/1997. સમય? સમય રાતના 7:45. જન્મનું સ્થળ? પાવાગઢ થી નજીક છે, રાયનમોવાડા. ઓકે, શું પ્રશ્ન હતો? એમને મેડિકલમાં નોકરી કરે છે અને લગ્નનો યોગ કેવો છે? જો પહેલી વસ્તુ તો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ કરાવે. મીન લગ્નની કુંડલીમાં શનિ મહારાજ બિરાજમાન છે અને શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કરાવે, જે લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર ઓલરેડી આમના જન્માક્ષરમાં વૃશ્ચિક રાશિનો મંગળ ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. મકર રાશિનો ગુરુ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. શનિ અને ગુરુનો પરિવર્તન યોગ છે. આપ ચિંતા ન કરો. આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર મે મહિનાની 1લી તારીખ પછી ચાલુ થવા જઈ રહ્યો છે. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા એમને કહેજો અવશ્ય કરાવી લે. ચંદ્ર મહારાજ એમના બિરાજમાન છે 4થા સ્થાનની અંદર, જે કેમદ્રુમ યોગનું સર્જન કરે છે. માટે કેમદ્રુમ યોગની શાંતિ પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેવી જોઈએ, જેથી સારી સફળતાઓ મળતી જણાય. આમના જન્માક્ષર મુજબ મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. બોલો જી. મારા દીકરા શ્યામ માટે વાત કરવાની હતી. જન્મ તારીખ, સમય અને સ્થળ? 8/3/89. 8/3/1989. સમય?
2:51 AM વહેલી સવાર. 2:51 AM. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? લગ્ન માટે કાંઈ હજુ ઠેકાણું પડતું નથી અને ધંધામાં ક્યાં સેટ થશે અને પોતાની જગ્યામાં ક્યારે ધંધો કરી શકીએ? જુઓ, જન્માક્ષરની વાત કરીએ તો ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નનો અધિપતિ ઓલરેડી ધન લગ્નનો અધિપતિ ગુરુ 6થા સ્થાનની અંદર બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું રખાવે, મન થોડુંક દ્વિધામય રખાવે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવડાવે અને કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓ પણ કરાવે. પરંતુ 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનમાં દાનમાં આપવી અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો, જય ગણેશ. મારી મમ્મી વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ રમીલા બેન. જન્મ તારીખ? 12/7/1982. 12/7/1982. સમય? હા, સમય 10 વાગે રાત્રે. સાંજે 10 વાગે. હા. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, બોલો શું પ્રશ્ન હતો? એટલે જીવનમાં થોડુંક ઉતાર ચડાવ રહે અને ઝઘડામાં થોડુંક અમે થાય અને બધું. ઓકે, હવે જન્માક્ષરની જો વાત કરીએ બેન તો કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નનો અધિપતિ શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર મંગળની સાથે બિરાજમાન છે. સૂર્ય, બુધ અને રાહુ આ 3 ગ્રહો બિરાજમાન છે પંચમ સ્થાનની અંદર. સ્વાભાવિક રીતે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ભાગ્યસ્થાનની અંદર રહેલા તુલાનો ગુરુ જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે. જીવનની અંદર એને હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ક્રિએટ કરાવડાવી શકે. ભગવાન શિવની આરાધના કરવી નિત્યને માટે જરૂરી છે. 8 નંગ શ્રીફળ 8 શનિવાર સુધી વહેતા જલમાં પધરાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.